નમસ્કાર, કરંટ ટોપિકમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું। લોકસભા ચૂંટણીને માત્ર ગણતરીના જ દિવસો બાકી છે, તેવામાં તમામ રાજકીય પક્ષો દ્વારા અત્યારે તૈયારી કરવામાં આવી રહી છે। પૂરજોશમાં અત્યારે તૈયારી ચાલુ છે। તેવામાં ખાસ આજે ચર્ચા કરવી છે કે યુવા ઉમેદવારોને આ વખતે કેટલી તક આપવામાં આવે, કારણ કે કહી શકાય કે ભવિષ્યની જે પેઢી છે અને તેમના વિચારો, અત્યારના જે સમયના જે યુવા પેઢીના જે વિચારો છે, આધુનિક સમયના વિચારો દેશને આગળ વધારવામાં, દેશની વિકાસ વધારવા માટે, તો વિકાસને તરફ વધારવા માટે આજની યુવા પેઢીના વિચારો ખૂબ જ જરૂરી છે। તેના માટે રાજકીય પાર્ટી દ્વારા પણ આ વખતે યુવા ચહેરાઓને કેટલી તક આપવામાં આવશે, કારણ કે હજુ સુધી ઉમેદવારોના નામ જાહેર નથી થયા। તે પ્રમાણે તમામ પાર્ટી દ્વારા જે સેન્સ પ્રક્રિયા હાથ ધરવાની હતી તે પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ચૂકી છે। ટૂંક જ સમયમાં કહી શકાય કે માત્ર ગણતરીના જ દિવસોમાં આ ઉમેદવારોના નામ પણ જાહેર થશે। ત્યારે સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન એ બને છે કે યુવા મતદારોની એક તરફ સંખ્યા વધી ગઈ છે, 2 કરોડ નવા યુવા મતદારો નોંધાયા છે। તો યુવા ઉમેદવારોની પણ નજર કરીએ કે આ વખતે યુવા ઉમેદવારોને કેટલી જગ્યા આપવામાં આવશે, કેટલી ટિકિટ આપવામાં આવશે, અને સાથે કારણ કે યુવા ઉમેદવારોની અહીંયા આપણે વાત કરતા હોઈએ તો યુવા ઉમેદવારો જ્યારે તેમને ટિકિટ આપવામાં આવે તો જે રાષ્ટ્રની નિર્માણની જે ભૂમિકા છે, ભારતને આગળ વધારવાની જે ભૂમિકા છે, તેમાં તેમના વિચારો કેટલા મહત્વપૂર્ણ સાબિત થશે, આ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરીશું। આપણી સાથે ચર્ચામાં જોડાયા છે હર્ષ સંઘાણી કે જો યુથ એક્ટિવિસ્ટ છે, સાથે લીલાધર ખડકે કે જેઓ ભાજપના નેતા છે, મયંક શર્મા કે જેઓ કોંગ્રેસના નેતા છે। આપ ત્રણેયનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ હર્ષ, જે પ્રમાણે અત્યારે આપણે જોઈ રહ્યા છે કે લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે, તમામ પાર્ટી દ્વારા તૈયારી પૂરજોશમાં કરવામાં આવતી હોય છે, ત્યારે હાલ અત્યારે આપણે આજે યુવા ઉપર ખાસ ચર્ચા કરવી છે, યુવા ઉમેદવારો પર આપનું શું માનવું છે? દેશમાં વિકાસ લાવવા માટે, વિકાસ યાત્રાને મજબૂત બનાવવા માટે યુવા ઉમેદવારનું મજબૂત થવું, તેમના વિચારોને રજૂ કરવા માટે યુવા ઉમેદવારોનું હોવું કેટલું જરૂરી છે? હું માનીશ કે દેશને જો આપણે જે વિઝન રાખ્યું છે વિકસિત દેશ 2047 સુધીનું, જો એને આપણે વિકસિત 100% બનાવવો હોય તો આપણે યુવાનોનું એમાં જે કોન્ટ્રીબ્યુશન છે સૌથી વધારે જોઈશે। આપણો દેશ એ યુવાનોનો દેશ છે, આપણો દેશ જેમાં યુવાનોની સૌથી વધારે પોપ્યુલેશન છે। તો મને લાગે છે કે જો યુવાનોને તક નહીં મળે તો મને નથી લાગતું કે જે આપણું સ્વપ્ન છે કે આપણે આપણા દેશને ટોપ 3 ઇકોનોમીમાં લાવવું છે અને હું તો કહીશ આપણે મહાસત્તા બનાવી છે, એના માટે 100% આપણે યુવાનોનું આપણે કોન્ટ્રીબ્યુશન જોઈશે। જ્યારે આપણે અમૃત કાળમાં અત્યારે પ્રવેશ કર્યો હતો અને આપણે મોદીજીએ યુવાનોને જે જેનઝી કહેતા એની જગ્યાએ એમણે અમૃત પેઢી નું નામ આપ્યું કે અત્યારની યુવાનોની પાસે સૌથી વધારે ઓપોર્ચ્યુનિટીઝ છે। અત્યારના યુવાનો પાસે ખાલી સ્ટડીઝ માટે નહીં પણ ધંધાકીયથી લઈને તમામ વસ્તુઓમાં, ઇવન ઇન પોલિટિક્સ સૌથી વધારે ઓપોર્ચ્યુનિટીઝ છે। અને હું કદાચ ખોટો તો મને રોકજો, પણ બીજેપીએ તો કદાચ આ વખતે જાહેર પણ કર્યું છે કે ગુજરાતની 26 સીટ એ યુવા ચહેરાઓને, યુવા નેતાઓને આપશે। તો મને લાગે છે આ ક્યાંક ને ક્યાંક અમારા જેવા યુવાનો માટે એક 100% એક બૂસ્ટ છે કે યુવાનોને એક તક આપવામાં આવી છે। અને હું તો જોતો આવું છું આટલા સમયથી કે 1 બૂથ 10 યુથ આની જેવા જે એક ઇનિશિયેટિવ ચાલુ થયા છે કે જ્યારે હરેક બૂથ ઉપરથી એક એના યુથ તેના વોર્ડનું કે તેના જે બ્લોકનું ધ્યાન રાખી શકે છે કે તેને યુવાનોને ખબર હોય છે કે એમની શું કાર્યક્ષમતા છે, યુવાનોને ખબર હોય છે કે એમને શું કરવાનું છે। તો મને લાગે છે ક્યાંક ને ક્યાંક યુવા ચહેરાઓ જો આવશે તો ખાલી ને ખાલી તેમના કોન્સ્ટિટ્યુઅન્સીની નહીં પણ ભારત માટે બહુ જ સારી વસ્તુ રહેશે। જી બિલકુલ, લીલાધરભાઈ આપનું શું માનવું છે? જે પ્રમાણે અત્યારે ચર્ચા કરવામાં આવી રહી છે કે 2047ના જે રોડમેપ વડાપ્રધાન દ્વારા કહેવામાં આવ્યો છે કે વિકસિત ભારતનો જે આ રોડમેપ છે, આ રોડમેપને સાર્થક કરવા માટે યુવા પેઢીનું સમર્થન અને સાથે યુવા ઉમેદવારોને તક આપવી કેટલી જરૂરી છે? નમસ્કાર। ભારતીય જનતા પાર્ટી એ દરેક ક્ષેત્રમાં યુવાનો કઈ રીતે આગળ વધે તે માટેની સતત પ્રયત્નશીલ રહેતા હોય છે। આપણે ઇલેક્શનમાં જોયું કે મોદીની ગેરંટી કયા પ્રકારે યુવાનોએ એના પર વિશ્વાસ મૂક્યો અને મત આપ્યા છે, આપણે બધાએ જોયું છે। અને વાત રહી ટિકિટની, તો દરેક કાર્યકર્તા એ વિચારથી જ યુવાન છે ભારતીય જનતા પાર્ટીનો। એ માટે અમારે ત્યાં કોઈ એજની એ હોતી નથી, એટલે જેને પણ ટિકિટ પાર્ટીને એક લોકશાહી ઢબે અમારી નિમણૂક થતી હોય છે, નીચેથી બધાનું સજેશન લઈને પછી ટિકિટનું એ કરતા હોઈએ છીએ। અને જે પણ ઉમેદવાર
હશે એ યુવાનો વિચારોથી જ યુવાન હશે એ પ્રકારે હું માનું છું. અને આપણે દેશના પ્રધાનમંત્રી પણ એક વિચારોથી ખૂબ યુવાન છે. આપણે જોયું હશે લીલાધરભાઈ, ફક્ત વિચારોથી યુવાન હોવું અને યુવા ઉમેદવારોને તક આપવામાં બહુ મોટો ફરક છે. એક યુવા મતદાર અને યુવા ઉમેદવારોની આપણે નજર કરીએ તો યુવા મતદારો વધી ગયા છે, તો સામે યુવા ઉમેદવાર પણ વધવા જરૂરી છે. નો ડાઉટ કે બધાના વિચારો અત્યારે યુવા પેઢી જેવા જોવા મળે, પરંતુ એક યુવા પેઢી જે વિચારી શકે છે, યુથ જે વિચારી શકે છે, ક્યાંક ને ક્યાંક તે વરિષ્ઠ નહીં વિચારી શકે. માટે યુવા ઉમેદવારને વિચારો હોવા બહુ જરૂરી. આમાં બહુ ડિફરન્સ જોવા મળી રહ્યો છે. અમારી પાર્ટી દરેક ક્ષેત્રમાં યુવાનોને તક આપે છે. કોર્પોરેશન થી લઈને તો સાંસદ સુધી દરેક ચૂંટણી દરમિયાન યુવાનોને તક મળેલી છે. આપણે જોયું હશે કે વિધાનસભાના ઇલેક્શન અત્યારે ગયા રાજસ્થાન, મધ્યપ્રદેશ, ત્યાં પણ યુવાનોને ઘણા બધા ટિકિટો આપી છે અને જેને પણ તક મળી છે એ યુવાનોએ પોતાનું સાબિત કરી બતાવ્યું છે. જી જી બિલકુલ. મયંકભાઈ, આપને શું લાગી રહ્યું છે કે આ વખતે કોંગ્રેસ દ્વારા નવા ચહેરાઓને તક કેટલી આપવામાં આવશે? બેન, આ વખતનું જે 2024નું જે લોકસભાનું ચુનાવ છે, જે ચૂંટણી થવા જઈ રહી છે, ખૂબ જ ઐતિહાસિક ચૂંટણી થવા જઈ રહી છે. આ વખતે દેશનું જે એક માહોલ છે એની અંદર દેશના બે વર્ગ છે. એક વર્ગ જે ખરેખર દેશને વિકાસ કરવા માંગે છે, દેશનું ઉદ્ધાર કરવા માંગે છે, જે આપણા જેવા યુવાનો છે, તેમનું પોતાનું એક વિઝન છે કે ભાઈ એ જ્યારે ભણતા હતા ત્યારે સ્કૂલોની, સરકારી શાળાઓની શું હાલત હતી, સરકારી હોસ્પિટલોની શું હાલત હતી, એમને એમની નજરે જોયું છે અને એમની પાસે એને સારું કરવાનું એક વિઝન છે જે ભારતીય જનતા પાર્ટીના 10 વર્ષના રાજમાં આપણે જોયું. અને આપ તો મીડિયા ચેનલમાં આપની પાસે તો મારા કરતા ડબલ ઇન્ફોર્મેશન હશે કે ગુજરાતની અંદર, હું તો આખા દેશની વાત નથી કરતો, પણ ફક્ત આપણે ગુજરાતની અંદર પણ વાત કરીએ તો આપણા ત્યાં સંસ્થાઓની શું હાલત છે, યુવાઓને રોજગાર આપવામાં સરકાર કેટલી હદે નિષ્ફળ ગઈ છે, કેટલી હદે યુવાઓને શોષણ થઈ રહ્યું છે. તો એના માટે આજની તારીખમાં આપણે જે વર્ષમાં બેઠા છે, આજની તારીખમાં ખરેખર જો કોઈ એને દુઃખ સમજી શકતું હોય તો એ પોતે યુવા છે. કોંગ્રેસ પાર્ટી સદાય યુવાઓની સાથે ઉભી છે. અત્યારે પણ આપ જોઈ શકો છો ભારત જોડો ન્યાય યાત્રા ચાલી રહી છે. આમાં કઈ બહુ પોલિટિકલ વાત કરવાની જરૂર નથી, પણ અત્યારે જે આંખો દેખી વસ્તુ છે, ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન જે સૌથી વધારે રાહુલજી જોડે કનેક્ટ થઈ રહ્યું જે વર્ગ છે એ યુવા વર્ગ છે. આપણે યુપી ની અંદર જે પેપર લીક થયું એની અંદર રાહુલજી જયારે ભારત જોડો ન્યાય યાત્રા લઈને ઉત્તર પ્રદેશની અંદર જયારે ત્યારે પેપર લીક થવાના કારણે જેટલા યુવાઓને નુકસાન ગયું એ બધા યુવાઓ રાહુલજીને મળવા ગયા અને આપણને જોતા પોતે રડવું આવી જાય એવી પરિસ્થિતિ એ લોકો પોતાનું દુઃખ વ્યક્ત કર્યું. ગુજરાતની અંદર વર્ષોથી બેન પેપર લીક થાય છે. આ બધું સુધારી કોણ શકે? આ ખરેખર યુવાઓ સુધારી શકે. અને કોંગ્રેસ પાર્ટી આ વખતની વસ્તુ જો કહેવા જઈએ તો આ વખતની જે લડાઈ છે એ ફક્ત યુવાઓનું જે વિઝન છે એની સામે જે આખું તંત્ર, જે ભ્રષ્ટાચારી તંત્ર થયું છે એને સુધારવા માટે જે યુવા વિઝન લઈને આવે છે એની એક લડાઈ થવા જઈ રહી છે. અને 2024 ખૂબ જ ઐતિહાસિક લડાઈ થવા જઈ રહી છે, જ્યારે કોંગ્રેસ પાર્ટી પોતે રાહુલ ગાંધી યુવા છે અને એમને યુવાનો દુઃખ સમજીને યુવાઓને સાથે લઈને ચાલી રહ્યા છે. અને આ વખતની જે લડાઈમાં યુવાઓ સૌથી મહત્વપૂર્ણ રોલ જે આ વખતની ચૂંટણીમાં ભજવવાના છે એ યુવાઓ છે. જી બિલકુલ હર્ષ, રાજકીય પ્રક્રિયાઓમાં અને નીતિ નિર્માણમાં યુવાઓની ભાગીદારી કેટલી મહત્વપૂર્ણ સાબિત થશે? અને ખાસ આપણે 2024 ની વાત કરીએ તો 2024 લોકસભા ચૂંટણી માટે યુવાઓનું નેતૃત્વ કરવું કેટલું જરૂરી બનશે? કારણ કે અત્યાર સુધી આપણે જોતા આવ્યા છે કે જે વરિષ્ઠ અને અનુભવી જે નેતાઓ છે તેના દ્વારા જ અત્યારે નેતૃત્વ કરવામાં આવતું હોય છે. તો અત્યારે હવે 2024 લોકસભાની ચૂંટણીની વાત કરીએ, તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે નવા ચહેરાઓને તક આપવામાં આવશે. તો હવે યુવા નેતૃત્વ કેટલું જરૂરી બન્યું છે આજના સમય માટે? પહેલા તો મને હસવું આવી રહ્યું છે કે આપણે 50 વર્ષના માણસને આપણે યુવા કહી રહ્યા છીએ. એ હું પાર્ટી ખાલી એક બી પાર્ટીની વાત નથી કરતો, પણ કોઈ બી પાર્ટી હોય, આપણે 50 વર્ષ 40 વર્ષના લોકોને યુવાન કહીએ છીએ. તો અમે લોકો કોણ છીએ? અમે યુવાન નથી. યુવા વિચાર અને યુવા વિચારધારા અને યુવાન છે. હું યુએઈ માં જોઉં છું, મારા ફ્રેન્ડ છે જ્યાં યુએઈ માં 22 વર્ષના મિનિસ્ટર છે અને સ્ટેટ મિનિસ્ટર ઓફ સ્ટેટ છે. આપણે ત્યાં મને હું કહું છું બંને પાર્ટીને પૂછું છું કે 5 નામ આપો કે જેને યુવાન હોય, યુવા વિચારધારા નહીં, હું તો કહીશ બધા યુવા વિચારધારા વાળા છે આમ ભારતમાં, પણ યુવાન હોય એવા મને 5 નામ આપો, 5 એક પાર્ટીમાંથી નામ આપો. હું પાર્ટી કહું છું કે 5 નામ નહીં આપી શકે કોઈ. કેમ કે યુવાનો છે જ નહીં આપણે ત્યાં. આપણે ખાલી કહી રહ્યા છીએ. યુવા વિચારધારા વાળા લોકો 100% વાળા છે.
કેમ કે એમણે જે 10 વર્ષમાં કર્યું છે મને નથી લાગતું ભારત જ્યારથી આઝાદ થયું ત્યારથી આજ સુધી થયું છે. પણ યુવાનો જી. કેટલા તે મુદ્દો છે. યુવાનો લીડરશિપ લે, યુવાનો પોતે ફ્લેગ લે કે અમે આગળ વધીશું, એવા કેટલા? આ સમય છે કે આપણે યુવાનોને તક આપીએ. કારણ કે હું જોતો હતો કે ખાલી ને ખાલી યુએઈ નહીં પણ અનેક દેશોમાં એવા છે કે ભલે કેબિનેટ મિનિસ્ટર વડીલ હોય, એક્સપિરિયન્સ હોય, પણ મિનિસ્ટર ઓફ સ્ટેટ જેની નીચે હોય એ યુવાન હોય છે. કે તેનાથી શું થાય કે કેબિનેટ મિનિસ્ટરના નિર્ણયો બહુ જ આગળ પડતા હોય ને તેનીથી શીખી શકે અને યુવાનોને પણ તક મળે પોલિસી મેકિંગમાં. તો મને લાગે છે ક્યાંક ને ક્યાંક આપણે આ બદલાવની 100% જરૂર છે. આપણે ત્યાં તો લીગલ એજ 25 છે, તો 25 યર ના એટલે મને કહો કે 25 થી 30 યર ના કેટલા આપણી પાસે? 22 વર્ષના મિનિસ્ટર ત્યાં બની રહ્યા છે, આપણે ત્યાં 25 વર્ષ તો આપણી એજ છે લીગલ એજ. તો ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે આપણે આ બદલાવની પણ જરૂર છે. જી જી બિલકુલ. અત્યારે ક્યાંક ને ક્યાંક હર્ષ તમે કીધું એ 100% સાચી વાત છે કે કારણ કે અત્યારે જે પણ આપણે સાંસદોની પણ અત્યારે ઉંમર વર્ષ જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક તે 40 થી ઉપરની જે ઉંમરના લોકો છે તે જ મોટા ભાગે સાંસદ જોવા મળતા હશે અને કદાચ તેમના અનુભવને કારણે તે અત્યારે સાંસદ જેવી અત્યારે જે ત્યાં જોવા મળતા હશે. પરંતુ ક્યાંક ને ક્યાંક હવે સમય બદલાયો છે. આપણે જેમ આધુનિક યુગ કહીએ છીએ તો આ આધુનિક યુગમાં લીલાધરભાઈ આપણે ખાસ વાત કરીએ તો આધુનિક યુગમાં યુવા ચહેરાઓને તક આપવી અત્યારે જરૂરી એટલે જ બની છે કારણ કે યુવા વિચારો લઈને ચાલનાર જે યુથ છે તેને ક્યાંક ને ક્યાંક અત્યારે પાર્ટીમાં સમાવેશ તો કરવામાં આવે છે પરંતુ એ જે નેતૃત્વ કરવાની વાત આવે ત્યારે જે અનુભવવાળા વ્યક્તિઓ કે જે વરિષ્ઠ નાગરિક, જે વરિષ્ઠ નેતા હોય તેમને જ આ તક આપવામાં આવતી છે. તો યુવાઓને ત્યાં તેમના વિચારોને ત્યાં જ દબાવી દેવામાં આવે છે. આપને શું લાગી રહ્યું છે? હું એટલું જ કહેવા માંગીશ કે આપણે જાણ હશે કે ભારતીય જનતા પાર્ટી દરેક ક્ષેત્રે યુવાનોને તક આપે છે અને મારા મિત્રો અહીંયા બેઠા જે ભૂલી ગયા છે કે આપણા રાજ્યના ગૃહમંત્રી ની એજ કાઢી લે અને જો એ કેટલી એમની એજ કેટલી છે, આ એજે એમને ગૃહ રાજ્ય મંત્રી તરીકેની જવાબદારી મળી છે, હર્ષ સંઘવી જેઓ ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે. એ આયા પછી કેટલા પ્રકારે ડ્રગ્સ પકડી રહ્યા છે અને આજે મયંકભાઈએ વાત કરી કે સ્કૂલોની હાલત શું છે. હું એક સ્કૂલ બોર્ડ મેમ્બર છું. અમે આયા પછી કેટલી સ્કૂલો સ્માર્ટ બની એ ત્યાં વિઝિટ કરી આવે. હું તમને એક એક્ઝામ્પલ આપું. પૂર્વ વિસ્તારમાં 22 સ્કૂલો જે સ્માર્ટ બની છે અને એ સ્કૂલોમાં MLA MPA લેટર લખવો પડે સ્કૂલમાં એડમિશન માટે કે આ છોકરાઓને પહેલા ધોરણમાં એડમિશન આપો. એ પ્રકારની આવી સરકારી સ્કૂલો આપણા અમદાવાદમાં અત્યારે કાર્યરત છે. બીજી વાત યુવાનોની રાજનીતિમાં આવવાનો પ્રશ્ન છે તો ભારતીય જનતા પાર્ટી ગુજરાત રાજ્યમાં નહીં પણ દરેક રાજ્યમાં, મહારાષ્ટ્રમાં, રાજસ્થાનમાં, મધ્યપ્રદેશમાં દરેક જગ્યા પર ક્યાંક મંત્રાલયમાં કોઈક ને કોઈક યુવાનને મંત્રી ચહેરાઓના નામ આપી શકશો લીલાધરભાઈ? મને નામ આપો ને ખાલી કે કઈ જગ્યાએ. સૌથી મોટો ચહેરો જ આપણા ગુજરાતમાં છે હર્ષભાઈ સંઘવી. તમે ગુજરાત સિવાય પણ વાત કરી, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મને નામ આપી શકશો? દેવેન્દ્ર ફડણવીસ ને ખૂબ યંગ ઉંમરે મુખ્યમંત્રી તરીકેની પ્રોજેક્ટ કર્યા હતા. આપણે ત્યાં લોકસભા 2024 ચૂંટણીની વાત કરી રહ્યા છે લીલાધરભાઈ, 2024 ની વાત કરી રહ્યા છે. 2024 ની હું વાત કરું છું. દેવેન્દ્ર ફડણવીસ ત્યાં અત્યારે ઉપ મુખ્યમંત્રી છે. ત્યાં એક બે ચાર મંત્રીઓનું નામ આપી શકું. એ પણ ગિરીશ મહાજન ખૂબ યંગ મંત્રી છે. એવા દરેક ક્ષેત્રમાં ક્યાંક ને ક્યાંક મંત્રીઓ છે અને અત્યારે 2024 પછી જે મોદી સરકારનું કેબિનેટ બનશે એમાં પણ ખૂબ મોટી સંખ્યામાં યુવાનો તમને જોવા મળશે. જી હર્ષ, અહીંયા હું એક ક્વેશ્ચન કરીશ કે અહીંયા યુવા ઉમેદવારો અને યુવા વિચારોને લઈને કદાચ અસમંજસ જોવા મળી રહી છે. સૌપ્રથમ તો આપને એ પૂછીશ કે યુવા ઉમેદવારોની વ્યાખ્યા શું છે? હર્ષ, પહેલા અહીંયા એ જણાવશો. હું એ જ પૂછવા માંગતો હતો બધાને કે યુવાન એટલે શું? યુવાન એટલે 50 વર્ષનો માણસ એ યુવાન કે 24 વર્ષનો એ યુવાન? સાયન્ટિફિકલી અને આપણા જે પ્રમાણે આપણે જોઈએ છે એને 15 થી 24 વર્ષના માણસને યુવાન કહેવામાં આવે છે. હવે આપણે 50 વર્ષના માણસને યુવાન કહેવાય તેમાં ખોટ નથી કાંઈ, પણ આપણે એને કઈ રીતે યુવાન કહીએ છીએ મને હજી ખબર નથી પડી રહી. પછી આપણે કામ યુવાન જેવા કરતો હોય એમાં 100% કાંઈ ખોટું નથી. યુવાન જેવા કામ થાય છે, યુવા વિચારધારાથી કામ થાય છે. મેં ગુજરાતમાં તો જોયું છે ને, હું હર્ષ સંઘવીજીને આ વિશે હર વાર બોલતો હોઉં છું ને આ ચેનલ ઉપર હું કેટલી વાર બોલેલો છું, કદાચ શિવાનીજી તમે બી હતા, કે હર્ષ સંઘવીજીએ જે પ્રમાણે કામ કર્યું છે એ યુવા વિચારધારાથી કામ કર્યું છે 100%. અને એમનું જે કામ છે તરત જ એક ઝડપીથી કામ થાય છે યુવા વિચારધારાથી. એમાં કાંઈ ખોટું નથી ને એકવાર બીજી વાર એમને વિચારે વગર હું કહી શકું
યુવા વિચારધારાથી કામ થાય છે. પણ વાત આવે છે યુવા વિચારધારાની ને યુવાનોની, તો આમાં આપણે પાછા આવી રહ્યા છે કે યુવા વિચાર, હું ના બીજેપી ના કોંગ્રેસ, હું બધી પાર્ટીને કહું છે, મને 5 નામ આપો કે જે 24 વર્ષ, આપણે તો ગણતા નથી, ચલો 25 થી 30 વર્ષના હોય, કેમ કે આપણે 24 વર્ષ તો આપણી લીગલ, 25 વર્ષ તો આપણી લીગલ જ છે ચૂંટણી લડવાની. 24 વર્ષ સુધીના યુવાન કહીએ તો આપણે 25, ચલો આપણે 5 વર્ષ બફર ના રાખીએ કે 25 થી લઈને 30 વર્ષના યુવાનો કેટલા ઇલેક્શન લડશે. જી જી બિલકુલ. શું કહેવું છે આપનું મયંકભાઈ આ વિશે કે જે ઇલેક્શનની અત્યારે વાત આપણે કરી રહ્યા છે, બરોબર, કે એમાં યુવા ઉમેદવારો, કારણ કે યુવા મતદારો તો વધી રહ્યા છે પરંતુ સાથે યુવા ઉમેદવારોનું હોવું પણ ખૂબ જરૂરી છે, કારણ કે આજની યુવા પેઢી જો મતદાતા તરીકે વિચારતી હોય કે તેમના વિચારો સરકાર સુધી પહોંચે, સરકાર તેમના વિચારોને પરિપૂર્ણ કરે, તેના માટે પણ એ વિચારોને આગળ લાવવા માટે યુવા પેઢીનું હોવું ખૂબ જરૂરી છે, યુવા ઉમેદવારનું હોવું ખૂબ જરૂરી છે. તો આપને શું લાગી રહ્યું છે કે આ વખતે શું લોકસભાની ચૂંટણીમાં તે જોવા મળી શકે તેમ ખરી? જે પ્રમાણે મેં અત્યારે કીધું કે કોંગ્રેસ પાર્ટી સદાય યુવાઓ સાથે છે, અને આ વખતે આ 2024 ની જે ચૂંટણી છે બહુ જ ઐતિહાસિક થવા જઈ રહી છે. હું ફરી કોટ કરું છું મારા શબ્દોને, આખું ઇન્ડિયા અલાયન્સ, પોતે રાહુલ ગાંધીજી અને જેટલી પણ પાર્ટીઝ છે એ જે ઇન્ડિયા અલાયન્સ ની અંદર અત્યારે સભ્ય છે, બધા જ યુવાઓને પ્રોત્સાહન કરવા માટે અને યુવાઓનું જે રોલ આજની તારીખમાં જે રાજનીતિમાં હોવો જોઈએ એના માટે ખૂબ જ પ્રોત્સાહિત કરીને આખું ઇન્ડિયા અલાયન્સ યુવાઓને પ્રેરિત કરીને ઘણા બધા યુવાઓને ટિકિટ આપવામાં આવશે આખા દેશની અંદર. અને હું ફરી કહું છું, આ વસ્તુ હું પોતે કહી રહ્યો છું કે એક યુવાની પીડા સમજવા માટે એક યુવાને જ સંસદમાં જવું પડશે, તો જ એની પીડા સમજાઈ શકશે. કયા યુવા નેતા કોંગ્રેસ તરફથી જશે? જી જી આપના વિચારોની વાત કરી કે એ જ્યારે એનું ડિસ્કશન થશે, એની લિસ્ટ ડિક્લેર થશે ત્યારે બધાને ખબર પડી જશે. એ મારું રોલ નથી અને હું એના માટે કમેન્ટ કરવામાં પણ મયંકભાઈ, આપણે અત્યારે ઓવરઓલ ચર્ચા કરીએ તો 2019 ના ઇલેક્શનની વાત કરીએ, 2019 માં યુવા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી, તેમણે ઇલેક્શન પર લડ્યું, પરંતુ તેમ છતાં અત્યારે જોવા જઈએ છીએ તો ક્યાંય પણ તેમનું નેતૃત્વ નથી જોવા મળતું. તો ઇલેક્શનની ટિકિટ તો આપવામાં આવે પરંતુ તેમનું જ્યારે તે નેતૃત્વ જ ના કરી શકે તો તે યુવાઓના વિચારને ત્યાં જ દબાવી દેવામાં આવે છે. બેન, નેતૃત્વ ક્યાં ના કરી શકે? ગુજરાતની અંદર અમારા જિગ્નેશભાઈ મેવાની છે, યુવા છે, એ આજે યુવાઓની અને દલિતોની અવાજ બુલંદ કરી રહ્યા છે. એવા કેટલાય કોંગ્રેસ પાર્ટીના સાંસદો છે જે કોંગ્રેસ પાર્ટી એમને ટિકિટ આપી, કારણસર એ લોકો હારી ગયા, પણ એ લોકો ટિકિટ આપીને પ્રોત્સાહન તો આપે છે ને. આજની તારીખમાં અત્યારે લીલાધરભાઈએ જે વસ્તુ કીધી કે ગુજરાતની અંદર યુવાઓ સાથે કોઈ અન્યાય નથી થયો, કેટલી સ્કૂલો સ્માર્ટ થઈ, હું એમને પૂછવા માંગુ છું લીલાધરભાઈને, કેટલી શાળાઓ બંધ કરી એમને ગુજરાતની અંદર? એ પોતે શિક્ષણ સેલના સભ્ય છે. કેટલી શાળાઓ બંધ કરી? 6000 શાળાઓ બંધ કરી, કેમ કે શિક્ષકો જ નથી, કેમ કે એ લોકો નોકરી જ નથી આપવા માંગતા. આજે એસટી બસની શું હાલત છે, એ લોકો નોકરી નથી આપવા માંગતા, એટલા માટે નિવૃત્ત કર્મચારીઓને કોન્ટ્રાક્ટ પર એમને હાયર કરવા પડે છે. એમની પાસે શિક્ષકો નથી, એમની પાસે પેપર કરાવવાની રીત નથી. આજે પેપરો ફૂટે છે, એટલા માટે થઈને ગુજરાતની અંદર યુવાઓની આ હાલત છે. યુવાઓ ફક્ત રાજનીતિમાં આવે એનાથી જ નથી બદલાવાનું, પણ યુવાઓને તક આપવા માટેની એક વિચારધારા તો હોવી જોઈએ. ભારતીય જનતા પાર્ટીની વિચારધારા લીલાધરભાઈ કહી રહ્યા છે બહુ સારી છે, પણ એ છેલ્લા કેટલા વર્ષોથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ક્યાંય એમની વિચારધારાથી યુવાઓ માટે કશું એવું મોટું કદમ નથી ઉઠાવવામાં આવ્યું કે યુવાઓને રોજગાર મળી હોય. કેટલા યુવા આજે મારી વાતથી જો હું હર્ષભાઈને પણ કહીશ, હર્ષભાઈ પણ સહેમત થશે, કેટલા યુવા ગુજરાતની અંદર આજે બેરોજગાર છે? કેટલા યુવાઓને રોજગાર આપ્યું છે? રોજગાર એક યુવાને રોજગાર આપવા માટે જે નીતિ બનાવવાની જે આખી સિસ્ટમ છે એ એક યુવા જ ઊભી કરી શકે. અને હું એના માટે ફરી કહું છું, આ 2024 ની જે આ લડાઈ છે, આ ચૂંટણી છે, ખૂબ જ ઐતિહાસિક થવા જઈ રહી છે. આની અંદર યુવાઓનું ખૂબ મોટું ફાળું હશે અને આખું ઇન્ડિયા અલાયન્સ જે છે એ યુવાઓને તક આપશે, જેથી કરીને આપણા દેશની અત્યારે હાલત 10 વર્ષથી દેશની અને વર્ષોથી ગુજરાતની હાલત. અને હર્ષભાઈ જો રાજનીતિને બહુ ક્લોઝલી વ્યૂ કરતા હોય, અને લીલાધરભાઈ તો પોતે ભારતીય જનતા પાર્ટીમાં છે, એમને પોતે પણ યુવા છે લીલાધરભાઈ, એમને પણ ખબર છે કે ગુજરાતની અંદર યુવાઓની શું હાલત છે, આપણી શાળાઓની શું હાલત છે. નો ડાઉટ એ અત્યારે નહીં એક્સેપ્ટ કરે, કેમ કે ભારતીય જનતા પાર્ટીના પોતે સભ્ય છે. જેટલી સ્માર્ટ સ્કૂલોની એમને વાત કરી, હું કહું છું આખા ગુજરાતની અંદર આખી શાળાઓની આપણે લિસ્ટ કાઢી, કેટલી શાળાઓ બંધ થઈ લીલાધરભાઈને ખબર છે. મારી સાથે એકવાર આવો અમદાવાદ, લીલાધરભાઈ આવવાની જરૂર નથી, રોજગાર મળ્યું લીલાધરભાઈ, કેટલા યુવાનો કોન્ટ્રાક્ટ પ્રથા કરી દીધી છે. વાત અહીંયા એ ચાલી રહી છે કે આપણે એટલા જ માટે યુવા પેઢીને આગળ વધારવી પડશે. અહીંયા આપણે ચલો રાજકીય આપણે સાઈડમાં મૂકીએ. જી મયંકભાઈ, એક મિનિટ.
રાજકીય વિવાદો આપણે સાઈડમાં મૂકીએ, પરંતુ અહીંયા આગળ એ જ વસ્તુ થઈ રહી છે કે જ્યારે કોઈ પણ પાર્ટીની આપણે વાત કરીએ, કોઈ પણ રાજકીય પક્ષ દ્વારા જ્યારે ઉમેદવારને ટિકિટ આપવામાં આવે છે, તેમાં યુવા ઉમેદવારને જ્યારે ટિકિટ આપવામાં આવે છે, ચલો તમામ પક્ષ દ્વારા આ વખતે નવા ઉમેદવારોને તક આપવામાં આવશે, કોઈ પણ રાજકીય પક્ષ કેમ ના હોય, પરંતુ ત્યારે મહત્વનો પ્રશ્ન એ ઉઠે છે કે ઉમેદવારોને ટિકિટ આપ્યા પછી તે ચૂંટાઈ જાય છે, તે પછી તેનું જે વિચાર છે, તે યુવા પેઢીના જે વિચાર છે તે દબાવવા માટે ક્યાંક ને ક્યાંક તેમને પાછળ છોડી દેવામાં આવે છે. હર્ષ, આપ શું કહેશો કે રાજકીય પ્રક્રિયાઓમાં જે આ પ્રમાણેના નીતિ વ્યવહારો ચાલતા હોય છે, અને ખાસ વડાપ્રધાને તેમનામાં 2047 વિકસિત ભારત તરીકેનો જે ઉલ્લેખ કર્યો છે, આપને શું લાગી રહ્યું છે કે ઉમેદવારોની ટિકિટ આપવામાં આવશે, નવા ઉમેદવારો ચૂંટાશે પણ ખરી, પણ તેમના નેતૃત્વ હેઠળ શું વિકસિત ભારત થશે? હું માનું છું, અને મયંકભાઈ કીધું એમણે કીધું મને વિશ્વાસ છે, પણ હું નથી માનતો કે બેરોજગારી વધી છે. હું માનું છું કે હું પહેલા તો 3 વસ્તુ કહેવા માંગીશ. હું એમ કહું છું કે આપણે પહેલા ગુજરાતની જ વાત કરીએ છીએ, ને આ કદાચ ઇલેક્શન લોકસભાનું ઇલેક્શન છે. આમાં આખા ભારતની ચર્ચા કરવી જોઈએ આપણે ખાલી ગુજરાતની જ ચર્ચા કરી રહ્યા છીએ. જો આપણે ગુજરાતની ચર્ચા કરી રહ્યા છીએ તો હું એ બી કહેવા માંગીશ કે પોલિસી મેકિંગમાં યુવાનોને સામેલ કરવામાં આવી રહ્યા છે ગુજરાતની, ને ખાલી ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર ભારતમાં બીજેપીના તરફથી, હું બીજેપીનો સ્પોક્સ પર્સન નથી, પણ મેં જે એક્સપિરિયન્સ કર્યું છે એ પ્રમાણે હું કહી રહ્યો છું કે મારા 2 ફ્રેન્ડ બીજેપીના સ્કિલ ઇન્ડિયા અને જે યુથના ઓન્ટરપ્રિનરશિપની જે પોલિસી બની રહી હતી એમાં એઝ અ એક્ટિવ મેમ્બર તરીકે એમણે પાર્ટ કર્યો છે. ઇવન અમે અલગ મેં જોયા છે, ગુજરાત યુનિવર્સિટી ઓફ સ્ટાર્ટઅપ ઓન્ટરપ્રિનરશિપ કાઉન્સિલ, પછી બીજા કેટલાય સ્કિલ ઇન્ડિયા, આ ખાલી બોલવા માટેનું નથી, મેં પોતે ફાયદા જોયેલા છે ને મેં પોતે એક્સપિરિયન્સ કરેલું છે, એટલે કહું છું. એટલે એમાં કઈ ના નથી કે ગુજરાતમાં કામ થયું છે. વાત કરીએ આપણે ભારતની, તો ભારતમાં મને લાગે છે કે હવે જે પ્રમાણે ઇલેક્શન આવી રહ્યું છે ને, મને જે પ્રમાણે આપણે જોઈ રહ્યા છીએ કે યુવાનોની હવા આજે આવી રહી છે કે યુવા ચહેરાઓ આવશે, કોંગ્રેસ બીજેપી બધા કહી રહ્યા છે. હવે એ તો સમય જોડે જોઈશું કે હવે થોડા સમયમાં ડિક્લેર થઈ જશે. પણ મારે એ બી કેવું છે કે ખાલી યુવાનો આવશે એ બી ખોટું થશે. પ્રોપર બેલેન્સ હોવું જોઈએ. જે પ્રમાણે હું કહી રહ્યો હતો કે કદાચ કેબિનેટ મિનિસ્ટર એક એક્સપિરિયન્સ માણસને બનાવે, એની જોડે એક મિનિસ્ટર ઓફ સ્ટેટ કોઈ યુવાનને બનાવે, તો એનીથી સૌથી એક્સપિરિયન્સ માણસથી જે યુવાન શીખશે અને તેની ભૂલોથી જ તે આગળ વધીને કદાચ ભવિષ્યમાં એ કેબિનેટ મિનિસ્ટર બને, તો મને લાગે છે આવી રીતનો કંઈક આપણે ઉપાય કાઢીને એક પ્રોપર બેલેન્સ, કેમ કે ખાલી યુવાનોથી પણ ચાલશે નહીં. આપણે જોયું છે ન્યુઝીલેન્ડ કે એક સરકાર પણ પડી હતી ને દેશની ઇકોનોમી પણ પડી હતી. વિઝન આવતા 50 વર્ષનું છે, આવતા 100 વર્ષ સુધીનો ક્યાં સુધી ભારતને પહોંચાડશે એવું હોવું જોઈએ. પણ એની નીચે જે કામ કરે પોલિસી મેકિંગમાં હોય ત્યાં બધે યુવાનોને ધીરે ધીરે સામેલ કરવા જોઈએ, ને સામેલ પોલિટિક્સમાં, ઇલેક્ટ્રલ પોલિટિક્સમાં આપણે જોઈએ છીએ કે યુવાનોની એક નંબર બહુ જ નાનો છે. જી બિલકુલ. લીલાધરભાઈ, આપનું શું માનવું છે કે અત્યારે આપણે ઓવરઓલ જો ચર્ચા કરવામાં આવે તો ઉમેદવારને જો ટિકિટ આપવામાં આવશે તો શું ખરેખર તેમના નેતૃત્વ કરવા મળશે તેમને? આપને લાગી રહ્યું છે? બેન, પહેલા તો હું મયંકભાઈનો આભાર માની લઉં, કેમ કે એમની અમારી વિચારધારા ખૂબ સારી છે એવું માની લીધું છે. બીજી વાત, યુવાનોનું વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી દરેક વિચારધારા એલાઉન્સ કરેલું છે કે ભાઈ યુવાનોને તક આપશે, એટલે યુવાનોને તક મળવાની જ છે. અને તમને કહી દઉં કે અમારા યુવા મોરચામાં 35 વર્ષથી નીચેના જ લોકોને યુવા મોરચામાં કામ કરવાની તક મળે છે. 35 વર્ષ પછી એક પણ વ્યક્તિને પાર્ટીમાં મેન પાર્ટીમાં કામ કરવાનો મોકો મળે છે. એટલે 35 વર્ષ સુધી યુવા મોરચામાં કામ કરવાનું રહેશે યુવા મોરચાના કાર્યકર્તાઓને, એવો અમારો નિયમ છે. એટલે દરેક યુવાનોને તક મળે યુવા મોરચામાં કામ કરવાની. પહેલા હું એ પૂછવા માંગીશ કે કેમ 35 વર્ષ જ કેમ? એમાં તો ઇલેક્ટ્રોલ પોલિટિક્સ નથી, એમાં તો તમે કોંગ્રેસ બીજેપી બંનેને પૂછવા માંગીશ કે કેમ 24, 15 કે 20 વર્ષ, ચલો આપણે 18 વર્ષથી લઈને 24 વર્ષના નહીં. જી બિલકુલ. મયંકભાઈ, શું કહેવા માંગશો આ વિષય ઉપર? મને લાગે છે લીલાધરભાઈને છે ને અવાજ ક્લિયર નથી જઈ રહ્યો, એટલે કદાચ એમને કીધું હોય કે એમની વિચારધારા બહુ સારી છે એવું મેં કીધું હશે, પણ એમના સમજવામાં કદાચ ફેર થયો હોય. બીજી વસ્તુ, આજે એમનું ઇન્ટરનલ મેટર છે કે એમના યુવા મોરચામાં એ લોકો કોની પાસે કામ કરાવે છે અને કોને મેઇન સંગઠનમાં મોકલે છે, ભારતીય જનતા પાર્ટી. પણ હું ફરી એક વસ્તુ આમાં કહી રહ્યો છું કે યુવાનો
જે પ્રમાણે અત્યારે હર્ષભાઈએ પણ કીધું અને જે પ્રમાણે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે આખા દેશની અંદર સમગ્ર આજે દેશની અંદર ઘણા બધા આંદોલન ચાલે છે અને આપણે એમાં પડવું નથી, હું એનું ડિસ્કશન કરવા માટે અત્યારે નથી, પણ એ જે આંદોલનો ચાલી રહ્યા છે એ અત્યારે ભારતીય જનતા પાર્ટીના જે રાજમાં ચાલી રહ્યા છે એની સાથે એને સેટલ કરવા માટે, એની પીડા સમજવા માટે આજના તારીખમાં એ દરેક વર્ગના લોકો ભારતીય જનતા પાર્ટીમાં છે, એના નેતાઓ પણ છે, બરાબર. અને અત્યારે લીલાધરભાઈ કહે છે કે એમને યુવાનો સૌથી વધારે તક આપી છે, અને જે પણ એમના પોતાના સ્ટેટમેન્ટ છે, તો હું કહું છું તો પણ દેશની આ દશા કેમ? જી જી બિલકુલ. એટલે મયંકભાઈ ક્યાંક ને ક્યાંક આપણે અમારા રાજકીય વિવાદોને સાઈડમાં મૂકીને આપણે અહીંયા એ વિચારવું જોઈએ કે યુવા ઉમેદવારોને જી 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 મયંકભાઈ પણ વાત આપણે અહીંયા રાજકીય વિવાદની છે જ નહીં, અહીંયા વાત મહત્વની એ જ છે કે રાજકારણમાં યુવા પેઢીનું હોવું કેટલું જરૂરી છે અને અત્યારનો જે આધુનિક યુગ કહેવામાં આવી રહ્યો છે. હું ખાલી એટલું કહીશ કે આટલા બધા લોકો ભારતીય જનતા પાર્ટીમાં હોવા છતાં એ યુવાઓ જો એમની પાર્ટીમાં જ હું માનું છું જો કહેતા છે તો એમનું સાંભળ્યા વગર પણ આજે દેશ આ પીડામાં જતો હોય તો પછી એમની પાર્ટીમાં કઈ રીતે યુવાઓને પ્રોત્સાહન આપવામાં આવે છે? જો યુવાઓ ખરેખર સારું ઈચ્છે છે દેશનું, તો એ પોતે કેમ દેશને આ અલગ દિશામાં લઈ જઈ રહ્યા છે? કે આપણે અહીંયા આગળ રાજકીય વિવાદની જો આપણે ચર્ચા કરીશું તો સમય ખૂબ જ ઓછો છે આપણી સાથે અહીંયા આગળ, પરંતુ અહીંયા આગળ મહત્વની વાત ટોક શોના અંતમાં એ જ આવી રહી છે કે યુવાઓને જ્યારે તક આપવામાં આવે તો એ પણ ધ્યાન રાખવું જોઈએ કે વિકસિત ભારત માટે, ભારત અને રાષ્ટ્રના નિર્માણ માટે, વિકસિત ભારતનું જે ફ્યુચર લઈને આગળ વધવા માટે યુવા પેઢીનું નેતૃત્વ કરવું પણ એટલું જરૂરી બન્યું છે. આપ ત્રણે મારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. ધન્યવાદ. ટોપિકમાં બસ આટલું જ. ફરી મળીશું આ વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.